ચાલો આપણે નવા વાટવા પ્રાથમિક શાળાના એસએમસી મેમ્બરને મળીએ, એમને એસએમસી વિશે કેટલી જાણ છે. મારું નામ મોતીભાઈ સુરાભાઈ ભરવાડ. કઈ સ્કૂલમાં એસએમસી મેમ્બર છો? અહીંયા નવા વાટવા પ્રાથમિક શાળા. તમારું બાળક કયા ધોરણમાં ભણે? બીજામાં ભણે છે. નાનો બાબુ બોલો. આરટી એક્ટ મુજબ બાળકો માટેનો જે નવો કાયદો બન્યો છે એની તમને ખબર છે? ના, હજુ કંઈ આપણને કંઈ ખબર પડી નહીં કંઈ નવા કાયદામાં તો. હા હા સમજના એ પણ નથી ખબર. એટલે એ કાયદામાં શું છે? સ્કૂલમાં તપાસ કરવા જવાનું. અને આ કાયદા મુજબ કેટલા વર્ષના બાળકો માટેનો બન્યો છે એ તો મને નથી ખબર. 5 કે 6 7 વર્ષ સુધીના. એટલે એસએમસી મેમ્બર તરીકે તમને પસંદ કર્યા હતા ત્યારે તમને પહેલાં જાણ કરી હતી એમને? પહેલાં જાણ નથી કરી, પછી જાણ કરી હતી મને કે તમને આ રીતના લેવાના છે અને આ રીતના મેમ્બર બનાવવાના છે, તો તમને શું યોગ્ય લાગે છે? મેં કહ્યું યોગ્ય છે, બરાબર છે. મેં મેમ્બર બનવામાં કંઈ નુકસાન કે ફાયદો આ બધું મેં પૂછ્યું એમને. એ પછી મને એમ કીધું કે નુકસાન નથી ને ફાયદો બી નથી, પણ આપણે બાળકોની દેખરેખ માટે એસએમસી મેમ્બર તમને બનાવરાયા છે કે બાળકો સ્કૂલ આવે છે કે નથી આવતા, અને વાસમાં કે સોસાયટીમાં કેટલા બાળકો છે, કેટલા રખડે છે, રખડતા બાળકોને સ્કૂલે મૂકવાના. જણાય તો નહોતું. નહીં પસંદગી તો કે બેને કીધું કે તમારો બાબુ પણ છે એટલે તમારે નજીક ખરા એટલે તમારે નામ લખી દઈએ. મેં કીધું સારું, વાંધો નહીં, લખી દો. મારી પસંદગી એમ કે તમારા આટલામાં કોઈ સહી કરો ને એવું વ્યક્તિ જોઈએ, અંગૂઠા સાફ વ્યક્તિ ના જોઈએ કે હવે આટલામાં હું જ સહી કરતી હતી, બીજા કોઈ સહી નહીં આવડતી, અંગૂઠો જ આવડે છે, એટલે કે તમને સભ્ય જોડાવવું પડશે. તો આ એસએમસી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? અમે 12 જણા. 12. અને કેટલા ટકા બહેનો હોય છે? બહેનો 2 કે 3 આવે છે સાહેબ. 25-30. પુરુષ ઓછા છે, ઓછા છે, મહિલા વધારે છે. અહીં તો 2 હતા. કેટલા મેમ્બરોની કમિટી બનાવી છે તમે? 12 મેમ્બરની છે. એ 12 મેમ્બરને તમે ઓળખો છો? 12 મેમ્બર નથી ઓળખતા, જ્યારે મિટિંગ હોય છે ત્યારે ખબર પડે છે. મીટિંગ ભરાય તો જઈએ ખરા, બોલાવે વાલીને બોલાવે, જઈએ મીટિંગ, દરેક મિટિંગમાં તો જઈએ. તો મીટિંગમાં તમને કેવી રીતના બોલાવે છે? આમંત્રણ પત્ર પરથી પછી તારીખ આપી દે છે કે આ તારીખે એના આટલા ટાઈમે મિટિંગ છે એટલે તમે આવજો. એ બી ચિઠ્ઠી લખીને જ કેવડાવે. દર મહિને કેવડાવે છે? મિટિંગમાં બેન ચિઠ્ઠી લખીને મોકલાવી દે કે આ તારીખે મિટિંગ છે, તમે આવી જજો. એ દિવસે મેં જતા રહીએ. દર મહિને મિટિંગમાં જાઓ છો? 2 વખત ગઈ છું. અત્યાર સુધી તો ખાસી 8-9 મિટિંગ કરી, પણ 3 જ મિટિંગમાં ગઈ હતી હું. મિટિંગમાં બધા સભ્યો હાજર રહે છે? અમુક સાંભળ્યો કદાચ કોઈ બહાર ગામ ગયા હોય તો અમુક ના હોય, મતલબ બધા હોય, અમુક માણસો અમુક એમ તો. અત્યાર સુધી તમે કેટલી ટ્રેનિંગ આપવા ગયેલા? ટ્રેનિંગમાં નથી ગયો. ટ્રેનિંગમાં તો એક વાર ટ્રેનિંગમાં નથી ગયો. ટ્રેનિંગમાં એક વખત હું 2 વખત ગઈ છું બસ. 2 જ વખત. તો મિટિંગમાં કયા મુદ્દાની વાત થાય છે? મિટિંગમાં શું છોકરાઓને કેવી રીતે ભણાવવાના, શું કરવાનું કામ, નિશાળમાં શું કામ હોય એ બધું. પહેલાં તો કંઈ પેલું કોઈ લૂલા લંગડા હોય છે એ કઈ રીતે મહેનત કરીને આગળ વધે છે એટલી જાણકારી ખરી. સ્કૂલોના કામની છે, અંદર બગીચાની છે, કંઈક મધ્યાહન ભોજન હમણાં કંઈક વચ્ચે ઈયળ આવી હતી ખાવામાં, તો બંને બહેનોને કાઢી મૂક્યા. મિટિંગ છે કે તમે ભોજન એ થતું હોય ત્યારે તમે આવતા હોય કે અંદર કંઈક ઈયર હોય, તરિયો હોય, કોઈ કાકરી હોય તો કે તમે બોલી શકો. મધ્યાહન ભોજનની તમારા શાળામાં કેવી વ્યવસ્થા છે? સારું નહોતું, અત્યારે સારું આવે. અત્યારે સારું આવે, છોકરા ઘેર આવીને કહે ને પાછા. અચ્છા, તમારા બાળકો ખાય છે? હા, ખાય છે. અને તમે ચાખ્યું છે? ના, કોઈ દિવસ નહીં ચાખ્યું આપણે. તો બહુ સારી. પહેલાં હમણાં તો બરાબર નહોતા બનાવતા, પણ હવે સારી છે, બહુ સારી. તમે જોઈ છે કે હા, જોઈ છે. વેચણી વખતે કે ત્યાં ઊભા રહે? હા, અમુક વખતે ઊભા રહીએ છીએ. કાયમ તો ના ઊભું રહે, કંઈ આપણે ઘરે તો કંઈ કામ હોય એટલે કાયમ ના ઊભું રહેવું પડે, અમુક ટાઈમે ઊભું રહેવું પડે. જોઈએ કે ભાઈ કેવું વ્યવસ્થિત રાંધે છે કે નહીં રાંધતા, કેવું બધું ધ્યાન રાખવું પડે. હા, બાળકો જમે છે ને? ચાખ્યું એ બે ચાખ્યું જોયું. તમામ બાળકો ત્યાં જ જમે છે. જેટલા બી બાળકો અહીંયા વાસમાં છે એ બધા ત્યાં જ ભણે છે અને બધા ત્યાં જ જમે છે. અવડે વચમાં સારું નહોતું તો ફરિયાદ કરી હતી? ફરિયાદ તો હવે બીજા માણસો જોડે હોય તો થાય ને, એક માણસથી તો થાય નહીં. એસએમસી મેમ્બર તરીકે તમારી શું ભૂમિકા છે એની તમને ખબર છે? એટલી બધી માહિતી નહીં. હા, અમારી ભૂમિકા એમ કે
અમારે બધું જે કંઈ સરકારમાંથી પૈસા મંજૂર થયા હોય કે કંઈ નિશાળમાં કંઈ કામ કરાવવું હોય તો અમને પૂછીને બેન કહે કે ભાઈ આનો આટલો ખર્ચો થયો, આનો આ ખર્ચો થયો એવું. ના એ ખબર નથી. અમને ખબર નહીં. ના. તો તમને કોઈએ જાણ નથી કરી કે તમે એસએમસી મેમ્બર છો તો તમારે? હા, એ તો પ્રેમીલાબેને કીધું હતું કે તમારી મિટિંગમાં ટાઈમ સર મારે મિટિંગ હોય, તમારું કામ પડતું મિલી મિટિંગમાં મારે આવવાનું. પછી ભોજન વખતે તમારે કે એક અઠવાડિયામાં એકવાર પણ ભોજન ઉપર તમારે આવીને ઊભું રહેવાનું કે અને તમારે દેખરેખ રાખવાની કે. તો જોયું આપણે એસએમસી મેમ્બરને પોતાની ભૂમિકાનું ધ્યાન જ નથી. ક્યારેક તો શિક્ષકો ઘરે આવીને સહી કરાઈ જાય છે અને ક્યારેક તો સ્કૂલમાં સહી કરાવી દે છે, પણ એ પોતે જાગૃત ક્યારે થશે? એમને જાગૃત કોણ કરશે? આના માટે જવાબદાર કોણ?